જય શ્રી કૃષ્ણ બાપુજી. તાવ ઉતરી ગયો કે કેમ છે હવે તમને? જય શ્રી કૃષ્ણ બેટા, મને હવે હાવ સારું છે. તું મારી ચિંતા નહીં કરતો. ને બા, તમારી તબિયત સારી છે ને હવે? કાલે તમને બહુ સારું નહોતું. હા બેટા, આજે મને સારું છે, મારી ચિંતા નહીં કર. બેટા આદિ, તારા બાપુજી પથારી બસ છે. આખો દિવસ એની સેવા કરવામાં હું નવરી જ નથી પડતી બેટા. ખબર નહીં કેમ ઘરનું ગુજરાન કેમ ચાલશે. અને બેટા એની દવા કરાવવામાં એટલું બધું દેવું થઈ ગયું છે, એ હજી બાકી છે. કેમ કરીને ચૂકવાશે બેટા? મને તો બહુ ચિંતા થાય છે કે હવે આપણું શું થશે. તમે ચિંતા ન કરો બા, હું મજૂરી કરીને 2 પૈસા કમાઈ અને ઘરનું ગુજરાન ચલાવીશ. મેં નક્કી કરી લીધું છે, હવે મારે આગળ ભણવું પણ નથી. તમે ચિંતા ન કરો, તમે બસ બાપુજીની સેવા કરો અને એમને રેગ્યુલર દવા આપતા રહેજો. હું ગમે તે કરીશ, પણ કંઈ ઘટવા નહીં દઉં બા, કંઈ ઘટવા નહીં દઉં. હા બા, ભાઈની વાત સાચી છે. ઘરનું બધું કામ જાતે કરીશ. કપડાં, કચરા, પોતા, વાસણ, તમે ખાલી બાપુજીનું ધ્યાન રાખજો. વાહ રે મારા ભગવાન વાહ, હવને દીકરા દીકરી દ્યો તો આવા દેજો. બેટા તમે બંને સુખી રહો. બાપુજી તમે ચિંતા ન કરો, તમને સારું થઈ જશે. તમે બસ દવા લેવામાં ધ્યાન રાખો, ને દવા ખૂટે ને તો મૂંઝાતા નહીં, મને કહી દેજો બસ. બેટા તબિયત તો મારી ઠીક છે, પણ કોણ જાણે કયા ભાવની મારી કઠણાઈ હશે તે મારાથી જરાય સલાતું જ નથી. બેટા મારે તમને એક વાત કરવી છે, તો સાંભળો. આ આફત આવે ને તો એકલી નથી આવતી, એ સાથે પોતાના લાવ લશ્કરને લઈને આવે છે. તો આપણે હિંમત રાખીને એમનો સામનો કરીએ ને તો જ જીવન જીવી શકીએ છીએ. માટે બેટા ક્યારેય હિંમત નહીં હારતી. બાપુજી મેં તમને કીધું ને, તમારે હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે બસ તમારી તબિયતનું ધ્યાન રાખો ને દવા લેતા રહેજો. બાકી બધું હું જોઈ લઈશ. તમારો આ દીકરો બેઠો છે ને બાપુજી, મારા પર ભરોસો રાખો. બા, એક કહેવત છે ને કે ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નહીં. લગન અને મહેનતથી જેટલું બી આપણે દિલથી કામ કરીએ ને એનું ફળ ભગવાન જરૂર આપે છે. એટલે તમે ચિંતા છોડી દો. હે ભગવાન, હે મને દીકરો દીકરી 2 સંતાન આપ્યા છે. કેટલા ડાયાને સમજુ. બેવે મળીને આખા ઘરની જવાબદારી ઉપાડી લીધી છે. હો હા હો, તમારી વાત હાવ સાચી છે. નમસ્તે સર. અરે આદિત્ય બેટા, હું તને મળવા તારા ઘરે જ આવતો હતો, તો તું અહીંયા જ મળી ગયો. કેવું ચાલે છે? ભણે છે કે ભણવાનું છોડી દીધું છે? આમ તો બધી શાંતિ છે સર, પણ મેં ભણવાનું છોડી દીધું. અરે કેમ તે ભણવાનું છોડી દીધું છે? સાહેબ કમનસીબે મારા પપ્પાને હૃદયરોગની ગંભીર બીમારી થઈ ગઈ. ઘણો ઈલાજ કરાયો પણ કંઈ ફેર નથી પડતો. એ અત્યારે પથારીવશ છે. મારા ઘરમાં કમાવાવાળું બીજું કોઈ નથી, એટલે મારે ભણવાનું છોડીને મજૂરી કરવી પડે. જેમ તેમ કરીને ઘરનું ગુજરાન ચલાવું છું બસ. આદિત્ય, આ તો બહુ અફસોસદાયક વાત છે કે આવી નાની ઉંમરમાં તારા માથે આવી મોટી જવાબદારી આવી પડી. જેવી ભગવાનની ઈચ્છા સર. તમારે કેવું છે સર? પરિવારમાં બધા મજામાં તો છે ને? હા, હું અને મારો પરિવાર બધા મજામાં છીએ. સારું સારું સર. આદિત્ય બેટા, તારો ચહેરો આમ ઉદાસ હોય એવું લાગે છે. કંઈ પ્રોબ્લેમ છે તને? હોય તો મને કહે. હા સર, તમારી વાત તો સાચી છે. હમણાં થોડા દિવસથી બહુ ટેન્શન છે. આ પપ્પાની બીમારીના કારણે દવાના ખર્ચામાં બહુ મોટું દેણું થઈ ગયું છે. સમજ નથી પડતી કે હવે શું કરવું આગળ. ભણવાનું પણ એમાં છૂટી ગયું. હવે મને
કોઈ ધંધો પણ સારો મળતો નથી. તો હવે તમે જ કે રસ્તો બતાવો સર, કે હું શું દિશા લઉં? આદિત્ય, એક રસ્તો છે. તું ભણવામાં ખૂબ હોશિયાર છે અને આમ પણ તું 12 ધોરણ તો મારી પાસે જ ભણ્યો છે ને, અને તારે ટકાવારી પણ સારી આવે છે. તો તું કોલેજમાં ભણવાનું શરૂ કરી દે. મને વિશ્વાસ છે કે તું ચોક્કસ સફળ થઈશ અને કોઈ રસ્તો પણ મળી જશે. હા સર, તમારી વાત સાચી છે. મને પણ ભણવાની બહુ ઈચ્છા છે, પણ અત્યારે મારા આખા પરિવારની જવાબદારી મારી માથે આવી પડી છે. આખો દિવસ મજૂરી કરવા જાઉં છું ત્યારે માંડ ગુજરાન ચલાવું છું. હવે એમાં વચ્ચે અભ્યાસ માટે કેવી રીતે સમય કાઢું સર? અને બીજું કે ફી ભરવા અને પુસ્તકો માટે ત્યારે પૈસાની વ્યવસ્થા પણ થાય એમ નથી. બેટા આદિત્ય, તું જરા ચિંતા ના કર. આ લે આ 10,000 રૂપિયા. તું કાલે જ કોલેજ જઈને ફોર્મ ભરી દેજે અને પુસ્તકો ખરીદી લેજે અને ઘરે બેઠા ભણવાનું ચાલુ કરી દે. પણ સર, આ તમારા પૈસા હું ક્યારે પરત આપીશ? તમે તો મારી માથે ઋણ ચડાવ્યું. તમે તો મારા વિદ્યાગુરુ છો. મારે તમને ગુરુ દક્ષિણા આપવાની હોય, એના બદલે તમે મને મદદ કરો છો. ખરેખર સર, તમે સદગુરુ છો. હું કાલે જ કોલેજ જઈ ને અભ્યાસ શરૂ કરી દઈશ. સર, ખરેખર તમારો જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે. તમે તો સર મારા જે મનની ઈચ્છા હતી એ પૂરી કરી. ખૂબ ખૂબ આભાર સર, તમારો આભાર. ભલે બેટા, તું પૈસાની જરા ચિંતા ના કરતો. જ્યારે પણ તારા હાથમાં આવે ને ત્યારે મને આપજે. અને મેં તો મારો માનવ ધર્મ બજાવ્યો છે, અને આપણે અપંગ, ગરીબ અને અશક્તની મદદ કરવી ને એ તો આપણો માનવ ધર્મ છે. આદિત્ય, મેં તારા પર કોઈ ઉપકાર નથી કર્યો. તું હંમેશા ખુશ રહે ને એવું જ હું ઈચ્છું છું. અને તું કાલે જ જઈ આવજે. સારું, ચાલ, હવે મારે થોડું લેટ થાય છે, પછી મળીએ. આવજો સર. બેટા આદિ આવી ગયો? આવો પણ બા. આજે તો આટલો બધો વહેલો કા? રોજ તો તું 6 વાગે આવેસ. તો બા, આજે છે ને મજૂર બહુ ઝાઝા હતા ને, તો મગફળી જલ્દી ઉપડી ગઈ, તો વહેલા રજા મળી ગઈ. કેમ છે બાપુજી તમને? બેટા, મને સારું છે. તું મારી બિલકુલ ચિંતા કરમાં. પણ બેટા, તું થાકી ગયો હશે. બેસ. એવું કંઈ નથી બાપુજી, તો થોડાક દિવસ એવું લાગે, હવે તો ટેવાઈ ગયો. ભલે ભાઈ, તમે થોડાક થાકેલા તો લાગો છો, પણ મોઢા ઉપર થોડી ખુશી જેવું લાગે છે. શું વાત છે ભાઈ? હા બેન, તારી વાત સાચી છે. તને યાદ છે આપણને સ્કૂલમાં પેલા ભરત સર ભણાવતા હતા? હા ભાઈ, ભણાવતા હતા ને. તો શું વાત છે? તો બાપુજી, ભરત સરે છે ને મને ઘરે રહીને ભણવાની સલાહ આપી છે, અને જો 10,000 રૂપિયા પણ આપ્યા છે અભ્યાસ માટે. બહુ મદદ કરી સરે મારી. આ તો બહુ ખુશીની વાત છે નહીં ભાઈ? આપણા સર બહુ દયાળુ છે. બેટા, તારી વાત બધી સાચી છે, પણ આપણા પરિવારમાં તું એક જ કમાવાવાળો છો. તો પછી તું જો દિવસે મજૂરી કામ કરીશ તો કોલેજ કઈ રીતે જાય? બેટા, તારા બાપુની વાત સાચી છે. તું 2 જગ્યાએ કેમ પહોંચી વળીશ? ના ના બા, હું એક્સટર્નલ કોર્સ કરવાનો છું. એમાં કોલેજ ન જવાનું હોય, ઘરે બેસીને જ અભ્યાસ કરવાનો હોય. કા બેન, તને તો ખબર છે ને? હા બાપુજી. બેટા, તારી વાત સાચી છે, પણ પાસ થવા માટે તારે રાત્રે વાંચવું પડશે. અને જો તું એમ કરીશ ને તો થાકી જઈશ. પણ છતાં જો તારી ઈચ્છા હોય તો આગળ વધ. હા બાપુજી, ભાઈની ઈચ્છા છે તો એમને આગળ અભ્યાસ કરવા દો ને. એમની પરીક્ષા આવશે ત્યારે હું જ મજૂરીએ જઈ આવીશ. ભલે બેટા, જેવી તમારી ઈચ્છા. બીજું શું?
નમસ્તે સર, હું તમારા ઘરે જ આવતો હતો, તમે અહીંયા જ મળી ગયા. કેમ આદિત્ય, કંઈ કામ હતું બેટા? સર, તમારી કૃપાથી હું ગ્રેજ્યુએટ થઈ ગયો છું. તમારો ખૂબ ખૂબ આભાર. અરે આદિત્ય, એમાં આભાર ના માનવાનો હોય. તું તારી મહેનત અને લગનથી આગળ વધ્યો છે. અને હા, તને ખૂબ ખૂબ અભિનંદન. બેટા, તું ભણી ગણીને ખૂબ આગળ વધે ને એવી જ મારી ઈચ્છા છે. અને તારે બીજું કંઈ કામ હોય ને તો મને જરૂરથી કહેજે. અને સર, મારે તમને એક બીજા ગુડ ન્યૂઝ પણ આપવાના છે. હા બોલ ને બેટા. સર, તમારા આશીર્વાદથી હું ગ્રેજ્યુએટ તો થઈ ગયો, પણ હવે હું આઈપીએસ એક્ઝામની પણ તૈયારી કરી રહ્યો છું. વાહ મારા વાલા વિદ્યાર્થી, વાહ. તું ભણી ગણીને ખૂબ આગળ વધે અને મોટો અધિકારી બને ને એવી મારી તને શુભેચ્છા છે. અને જીવનની અંદર તું ખૂબ સક્સેસ થાય એવા મારા તને આશીર્વાદ છે. ભલે સર, મને રજા આપો. સૈયા, કેમ છો? મજામાં? તું તો બહુ મોટી થઈ ગઈ ને. આવો આવો, બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નમસ્તે સર. કેમ છો કાકા, તમારી તબિયત પાણી મજામાં તો ને? હા સાહેબ, આજે મારા દીકરાને નોકરી મળી ગઈ ને, હું બહુ ખુશ છું. એ વાત સાંભળીને જ મારું અડધું દર્દ ખોવાઈ ગયું. બાપુજી, આજે મને નોકરી જે મળી છે ને એમાં મારી મહેનત ઓછી ને આ સરનો ફાળો વધારે છે. એમણે મારા ભણવાનો ટોટલી ખર્ચો ઉપાડી ને આપણા પર બહુ મોટો ઉપકાર કર્યો છે. એમનો તો જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે. ખૂબ ખૂબ આભાર સર. સાહેબ, તમે અમારી જેવા ગરીબ માણસોને તાર્યા છે. તમારો ખૂબ ખૂબ આભાર. અને તમારો આભાર જેટલો માનીએ ને એટલો ઓછો છે. કાકા, એમાં આભાર માનવાનો ન હોય. હું તો માત્ર નિમિત્ત બન્યો છું. અને તમે બંને ખૂબ ભાગ્યશાળી છો કે આદિત્ય જેવો દીકરો અને લક્ષ્મી જેવી દીકરી સરિયા તમારે ઘરે અવતર્યા છે. એ બંને સંઘર્ષ કરીને તમારો દી વાળ્યો છે. આને જ કહેવાય દી વાળે દીકરા, બાકી તો બધા દીપડા કહેવાય. સાહેબ, તમે એક શિક્ષક છો, એક ગુરુ છો, પણ અમારા માટે તો મંદિરના ભગવાન છો. ક્યાં આ ગરીબીમાંથી મારા દીકરાને ચમકતો હીરો બનાવી દીધો. તમે ગુરુ નહીં પણ મહાગુરુ છો સાહેબ. તમને 100 સલામ છે.